તો ફરી એક વખત સાધુની પાપ લીલા સામે આવી છે અને પીડિતાએ આખો મામલો ઉજાગર કર્યો છે। ત્યારે પીડિતાના વકીલ અને સામાજિક કાર્યકર્તા સોનલબેન જોશી આપણી સાથે છે। તેમને જ પૂછીએ કે આખો મામલો છે શું। સોનલબેન, આખો મામલો એવો છે કે જ્યારે દીકરી 22/12/2016ના રોજ મને કોન્ટેક્ટ કરેલો ને એમનો નંબર એમને ક્યાંકથી મારો નંબર મળેલો અને એમને એવું કીધેલું કે બિંગ અ સોશિયલ એક્ટિવિસ્ટ મારે તમારી જરૂર છે, મારી સાથે આવી ઘટના થઈ છે અને એનું મને વર્ણન કરેલું। ત્યારબાદ બિંગ એડવોકેટ મને એવું લાગ્યું હતું કારણ કે હું એમને ઓળખતી નથી, એ કેનેડા બેઝ છે। પછી ત્યારબાદ એમના પપ્પાએ મારી સાથે વાત કરીને એના પિતાએ મને આખું વર્ણવ્યું હતું કે દીકરી ડિપ્રેશનમાં, તમે ખાલી એને પ્રેમથી કાઉન્સેલિંગથી મેં કાઉન્સેલિંગ કર્યું અને સમજાવી। ત્યારબાદ મને એવું કીધું તારે શું કરવું છે દીકરીને, તો દીકરીએ એવું કીધું કે મને જસ્ટિસ જોઈએ છે, ન્યાય જોઈએ છે। એના માટે એને મેં એવું કીધું તારી પાસે શું એવિડન્સીસ છે, તારી પાસે જે કમ્યુનિકેશન થયું છે એના એવિડન્સીસ મને જોઈએ છે। તો એ કમ્યુનિકેશન જે થયું હતું એના એવિડન્સીસ દીકરીએ મને મોકલ્યા। એ બંને જે વચ્ચે જે વાત થઈ હતી એની ઓડિયો ક્લિપિંગ્સ મારી પાસે મોકલી છે। પછી દીકરીએ પોતાના હસ્તાક્ષરમાં એટલે લાઈક એને પોતે ઈમેલ કરીને આખી આપવી હતી કે શું શું બન્યું એની સાથે, કયા દિવસે શું શું બન્યું એ મને લખીને એને ઈમેલ મોકલ્યો છે। દીકરીએ કેટલી વાર એપ્રોચ કર્યું છે સોખડા સ્વામિનારાયણના જે હરિપ્રસાદ સ્વામીજીની, એ દરેક વસ્તુ મને એમને મોકલી આપેલી ને ત્યારબાદ મેં જોઈને એવું લાગેલું કે એ સચ્ચાઈ છે। કારણ કે એ લોકો જે ટેંગો ઉપર વાતચીત કરતા હતા અને જે સ્વામી દ્વારા જે ગંદા મેસેજો ને એ બધું મોકલવામાં આવેલું અને કે તું મને શાવરના ફોટા મોકલ અને બધા પ્રાઇવેટ પાર્ટના ફોટા જેવી રીતે એને બધાને મોકલેલા દીકરીને, એટલે એ યોગ્ય નહોતું લાગતું। અને દીકરી આના કારણે બહુ ડિપ્રેશનમાં હતી કે એને મારી સાથે મંદિરમાં બોલાવીને રેપ કર્યા બાદ આવા મેસેજ મોકલ્યા છે કે આઈ મિસ યુ ઇન શાવરમાં, હું તને યાદ કરું છું ને આવી રીતનું જે કદાચ આપણે એવું વિચાર કરીએ કે જે ફોરેન કન્ટ્રીઝમાં જે યંગસ્ટર્સ રહેતા હોય ને જેવી રીતની વાતચીત કરે એવી રીતની વાતચીતના એ લોકો વિશેના સંવાદો થયેલા છે। પરંતુ કોઈ સાધુ સંતને અને જેણે સંસાર ત્યાગ કર્યો આવા સાધુને આવી કેવી રીતે શોભે છે આ પ્રકારની? ડેફિનેટલી મેં પહેલાં પણ કીધું હતું કોઈ પણ સંપ્રદાય હોય એ લોકો પહેલાં પણ આપણે ડિસ્કશન્સ થયેલી છે ઘણીવાર કે જ્યારે જબરજસ્તીથી બ્રેન વોશિંગ કરીને કોઈને સાધુ બનાવવામાં આવતા હોય છે અને પોતાના જાતીય આવું કોઈ વ્યક્તિ રોકી ન શકતો હોય અને બની બેઠેલા સાધુ જે ભગવા ધારણ કરેલા હોય ને એ જે આવી કામલીલા અથવા આવા કાંડ કરી રહ્યા છે તો એનાથી બચવું જોઈએ। લોકોનો ભરોસો ઉઠી રહ્યો છે, લોકો ગુરુ પરથી વિશ્વાસ ઉઠી રહી છે, લોકો એવું કહેવાય કે સાધુઓ જોડે જતા ડરશે। અને આ દીકરીની સાથે જે થયું છે, દીકરી એજ્યુકેટેડ છે, NRI છે, ભણેલી ગણેલી છે અને આ દીકરી સાથે આવું થઈ શકે છે તો બીજું અહીંયા તો શું નહીં થયું હોય। અને હવે જ્યારે આખો મામલો ઉજાગર થયો છે ત્યારે હવે ભીનું સંકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે, અહીંયાથી પણ જે રીતે પ્રતિક્રિયા આવી રહી છે સંતોની, ડેફિનેટલી હવે એમની સ્વામિનારાયણ સંપ્રદાય પાસે બહુ બધો રૂપિયો છે, બહુ બધી સત્તાઓ સાથે બધા રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે। હવે એ લોકો પ્રેશર કરશે, પણ મને એવી આશા છે કે આ સરકાર અને આ જે સરકાર છે અથવા તો જે પ્રાઇમ મિનિસ્ટર છે એમને પોતે ઇનિશિયેટિવ લેવું જોઈએ, ના કોઈની વાત સાંભળવાના બદલે દીકરીને ન્યાય મળે એ મહત્વનું છે। એના ઉપર પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી છે કારણ કે આ દાખલો બેસાડે, જેવી રીતે ત્યાગ વલ્લભ સ્વામી ઓપનલી કહી રહ્યા છે કે આવું કંઈ બન્યું જ નથી, માનવતાના ધોરણે વાત કરતા હોય તો આવી પ્રેમ લીલા અને મિસ યુ ઇન શાવર અને આઈ હગ યુ ને આઈ લવ યુના મેસેજ ના હોય। એટલે એ સમજવાની ત્યાગ વલ્લભ સ્વામીએ જરૂર છે। હરિપ્રસાદ સ્વામીએ પોતે કબૂલેલું છે કે અમે એને કાઢી મૂક્યું। દીકરીની એક જ માંગણી હતી કે મારી સાથે જે મંદિરમાં જે કર્યું છે એના માટે તમે એને કાઢી મૂકો, છતાં બી એને રાખવામાં આવ્યો છે। ત્યાગ વલ્લભ સ્વામી એવું કહી રહ્યા છે કે 20 વર્ષથી અમે એને સાચવ્યો છે, એને ભક્તિ કરતા જોયો છે, દીકરીને પણ એના મા બાપે મોટી કરી છે। કોઈની દીકરીની વાત છે, અસ્મિતાનો સવાલ છે, રિસ્પેક્ટનો સવાલ છે, કોઈ પોતાની દીકરી જાહેરમાં મીડિયા સમક્ષ આવીને પોતાની વાત કરી લે છે, એજ્યુકેટેડ ગર્લ છે, NRI છે, સારા સંપ્રદાયમાંથી આવે છે, સ્વામિનારાયણ સંપ્રદાયના 24 વર્ષથી એનું ફેમિલી ફોલોઅર રહ્યું છે, છતાં પણ સંપ્રદાયે દીકરી સાથે ન ઊભું રહીને આ પાખંડી આ કામાંધી જે ગુરુ છે અથવા જે સ્વામી રહ્યો છે એની પાછળ ઊભા રહે છે। અને આ એક એવો સંપ્રદાય છે જે સ્ત્રીઓની સામે જોતો પણ નથી અને સ્ત્રીઓથી દૂર ભાગે છે, જ્યારે આ દુષ્કર્મ બીજી તરફ દુષ્કર્મ પણ થાય છે। ડેફિનેટલી હવે એવું કહેવું પડશે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીકરીઓને જોતા નથી, એની સાથે વાતચીત નથી કરતા, પણ ડિજિટલ મામલામાંથી બધું મોકલી શકાય, એટલે હવે કદાચ એમાં ઉમેરો કરવો પડશે કે આવું થઈ શકે કે નહીં। અને બીજી તરફ એવું છે કે જ્યારે સજાની રૂપે પણ ભૂખ્યા રહેવાની સજા, માળા કરવાની સજા, હવે આવાથી પાપ ધોવાઈ જતા હશે? આ બહુ ખરેખર એટલું ગંદુ લાગે છે કે એમણે એવું કીધું કે તમારી સાથે થોડી મજા કરી લીધી તો થઈ શું ગયું, અમે એને એક દિવસનો ઉપવાસ કરાવ્યો છે અને 18,000 માળા કરાવી છે એટલે પતી જશે। ઓકે, હવે આગળ પીડિતાનું શું માનવું છે, પરિવારજનો શું કહી રહ્યા છે, બીજી તરફ આપને પણ એક પ્રેશર આવી રહ્યું છે, તો આપ શું કરશો હવે આ અંગે? ડેફિનેટલી દીકરી NRI છે, ઇન્ટરનેશનલ લો લાગે છે, કેનેડાની અંદર ફરિયાદ ફાટી ગઈ છે। હવે અહીંની ગવર્મેન્ટ સુઓ મોટો દાખવીને અથવા તો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી મને એવી આશા હતી કે કોઈ જાતે ફરિયાદ નોંધાવે, હવે એ નોંધાવે છે કે નહીં એ જોવાનું રહ્યું છે। બિંગ એ સોશિયલ એક્ટિવિસ્ટ મેં એમને એવું કીધું તમે અહીંયા આવો, મને વિશ્વાસ છે ગુજરાત સુરક્ષિત છે, તમે આવો અને આપણે લડીએ અને આને ન્યાય અપાવવો દીકરીને જરૂરી છે। એટલે હવે દીકરીના મા બાપની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે દીકરી અહીંયા ડરે છે આવતા, કારણ કે એમનું ફેમિલી કોઈ અહીંયા નથી અને આ લોકો રાજકીય અને પૈસા પાત્ર સંપ્રદાય
સંપ્રદાય છે બહુ મજબૂત છે, જે લોકો આટલું ઓપનલી આવીને જે ડિનાય કરી શકતા હોય, આટલા બધા એવિડન્સીસ હોવા છતાં ને એમને 13 પાનાનો લેટર લખીને મોકલ્યો છે એવિડન્સીસ સાથે, જો આવું ઓપનલી કહી શકતા હોય તો પછી શું ના થઈ શકે. જી, અને અહીંના જે સંતો છે તેમનું કહેવું છે કે 1 વર્ષ પહેલાનો આ મામલો છે તો હવે શા માટે ઉજાગર કરવામાં આવે છે, એટલે એમને પણ એક ક્યાંક શંકાની સોય અહીંયા પણ એમને લાગી રહી છે. કોઈનું કહેવું એવું નથી 1 વર્ષ એટલે દીકરીને પોતાની જાતને સંભાળતા ટાઈમ લાગે. ઘણા બધા કેસીસ છે, આપણે આશારામ બાપુને પણ જોયો છે કે ઘણા વખત પછી ફરિયાદ નોંધાઈ હતી. કોઈ રેપ થયો છે, પોતાની દીકરી સાથે જ્યારે રજૂઆત કરે પોતાના મા બાપને, એનો સમય તો જોઈએ. એના મેસેજ પણ છે કે મારી તબિયત સારી નથી, મને ક્રેમ્પ છે, મને પેટમાં દુખે છે, આઈ એમ નોટ વેલ. કોઈ છોકરી છે પોતાના મા બાપને સીધું કે હું મંદિરમાં ગઈ હતી ને કોઈ સાધુએ મારી સાથે રેપ, ઇટ્સ નોટ ઇઝી. એ ડિપ્રેશનમાં, સ્ટીલ ગર્લ ઇન એ ડિપ્રેશન. અત્યારે વાત કરે છે પોતાનો અવાજ એટલો તળાયેલો હોય, બોલી નથી શકતી, પરંતુ એની હિંમત, એના મા બાપને હું સેલ્યુટ કરું છું કે પોતે ઊભા રહ્યા છે. અને મારાથી પણ જેટલું કાઉન્સેલિંગ જે અત્યારે 3 મહિનાથી હું એની સાથે જોડાયેલી છું કે પોતાની દીકરીની જેમ એને સંભાળી છે. અમને મેં પહેલાં પણ કીધું હતું, ના પૈસા માટેની લડત છે, ના કોઈ વસ્તુ, કોઈ દીકરીની અસ્મિતા સાથે રમત રમાય છે. એ ખાલી એટલું ઈચ્છે છે કે એ સાધુને તમે સંપ્રદાયમાંથી કાઢી મૂકો અને એની ઉપર કોઈ પગલાં લો. એ પગલાં 1 વર્ષ દરમિયાન મારી દીકરીએ જઈને 10 વખત એમને પગે પડ્યા છે, એમનું ફેમિલી, એમના પિતાજી, એમના સંબંધીઓ, છતાં બી હરિપ્રસાદ સ્વામીએ એવું કીધું હતું કે આજ પછી એને નહીં રાખીએ, કાઢી મૂકીશું, છતાં પણ એ પોતે દરેક કાર્યક્રમમાં જતો હતો અને એના ફોટા વેબસાઇટ પર અપલોડ થતા હતા. એટલા માટે દીકરીએ આ પગલું ભર્યું છે. જી, અને હવે અંતમાં આપ શું ઈચ્છો છો, શું થવું જોઈએ આ સાધુ સાથે, એટલું જ નહીં પરંતુ આખા સંપ્રદાય માટે, કારણ કે સંપ્રદાય પણ હવે ભીનું સંકેલવાનો પ્રયાસ કરે છે. મને એવું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય એક બહુ મોટો સંપ્રદાય છે. મને બહુ વિશ્વાસ હતો, કારણ કે આમાં કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. અને એ જો એ નહીં સમજે અને એની પર પગલાં નહીં લે તો શું થશે, અને એને પગલાં લેવા બહુ જરૂરી છે. જી જી. અને સંપ્રદાય, હું એવું માનું છું કે સંપ્રદાય પોતે ના આવે તો ગવર્મેન્ટ, ખાસ કરીને મહિલા આયોગ, ગુજરાતની ગવર્મેન્ટ આ ઇનિશિયેટિવ લે, આ વ્યક્તિ સામે પગલાં લે અને એને બિહાઇન્ડ ધ બાર મોકલવો જરૂરી છે, જેથી લોકોનો વિશ્વાસ ટકી રહે. સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ જ રિસ્પેક્ટફુલ સંપ્રદાય છે. કરોડો લોકો છે, બીજાની આસ્થાનો સવાલ છે, બીજા લોકો આની સાથે જોડાતા ડરે એના કરતાં સ્વામિનારાયણ સંપ્રદાય પોતે પગલાં લે એવું હું ઈચ્છું છું. બસ. અને આવા, એટલે આ એક કિસ્સો નથી, આવા સંપ્રદાયના આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, એટલે ફરી આવા કિસ્સા ન આવે ને આવા સાધુઓ, લંપટ સાધુઓ બહાર ના આવે તો એવી કોઈ કડી સજા થવી જોઈએ. કડી સજા થવી જોઈએ ને દાખલો બેસાડવો જોઈએ. આ જવાબદારી ગવર્મેન્ટની છે. આપણે નેતાઓની વાત કરીએ કે સંતોની વાત કરીએ ત્યારે બધા લોકો બધું ભૂલી જતા હોય છે. તને ભૂલતા ને એવો કડક દાખલો બેસાડે કે લોકો સાધુ થવા માટે પોતે પોતાના આવેગો રોકી શકે છે કે નહીં, પરીક્ષામાંથી પાસ થાય પછી સાધુ બને, નહીં કે પોતાની લીલાઓ ભગવા કપડામાં પોતે કામ લીલાઓ કરે, એ યોગ્ય નથી. કારણ કે અમારો વિશ્વાસ ભગવા રંગ ઉપર છે. હું પોતે પણ હિન્દુ છું, સંસ્કારમાં માનીએ છીએ અને સાધુઓ પ્રત્યે આપણી જે રિસ્પેક્ટના આસ્થા છે તૂટવી ના જોઈએ ને બીજા લોકોની પણ ન તૂટવી જોઈએ. એના માટે આ પાખંડીને સજા થવી જરૂરી છે. સોનલબેન, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો સોનલબેનનું એ જ કહેવું છે, જે પીડિતાના વકીલ છે, સામાજિક કાર્યકર્તા છે, અને તેમનું એ કહેવું છે કે બળજબરીપૂર્વક જે રીતે સાધુ બનાવવામાં આવે છે ત્યારે આ પ્રકારની લીલાઓ સામે આવે છે, અને હવે જ્યારે ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે સંપ્રદાય સામે પણ એક્શન લેવાની જરૂર છે. એટલું જ નહીં, જે લંપટ સાધુએ આખા દુષ્કર્મની આ જે ક્રિયા કરી છે તેને પણ કડકમાં કડક સજા થવી જોઈએ. સંધ્યા પંચાલ, ETV ન્યૂઝ, અમદાવાદ.